નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। દશરથ ગામમાં કોંગ્રેસનો ભવ્ય ચૂંટણી પ્રચાર, તેજલબેન ચૌહાણના સમર્થનમાં જનસેલાબ ઉમટ્યો। જિલ્લાના દશરથ ગામમાં તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તેજલબેન સુરતસિંહ ચૌહાણના સમર્થનમાં ગામમાં એક ભવ્ય પ્રચાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઢોલ નગારા અને ફટાકડાના ગુજરાઓ સાથે ગ્રામજનોએ ઉમેદવારોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેમાં ગ્રામીણોને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે તલાવવાડા ફળિયા ખાતે ચૂંટણી કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્ય સરપંચ જીતુભાઈ હિતેન મકવાણા, લતાબેન સોની, સુરતસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેજલબેને ગામના વડીલોના આશીર્વાદ લીધા હતા અને વિકાસ, સેવા અને એકતાના સંકલ્પ સાથે જનતાનો વિશ્વાસ જીતવાની ખાતરી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે સૌને સાથે રાખી દશરથ ગામના સર્વાંગી વિકાસ માટે નવા માર્ગો કંડારવામાં આવશે। ગ્રામીણોના દિલમાં સ્થાન બનાવી રહેલા નવા ઉમેદવારની જીત માટે કોંગ્રેસ કાર્યકરોએ ભારે આશાવાદ વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં સમર્થન આપવા અપીલ કરી હતી। આજરોજ દશરથ નું કાર્યાલયનું ઓપનિંગ થયું છે। એમાં જે મને આમંત્રણ આપ્યું પ્રવીણભાઈએ, હિતેશભાઈએ, કાનુ કાકાએ, મંગળ કાકાએ, તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે જે કંઈ આપણે કોંગ્રેસમાં પરિવર્તન લાવવાની છે એ આપણે આ ચૂંટણીની અંદર લાવીને બતાવવાની છે અને જે ભ્રષ્ટાચાર થયેલો છે એને ઉજાગર તો બધા જાણે જ છે કે કેવી રીતે થયું છે, શું થયું છે। એટલે આ ચૂંટણીની અંદર આપણા તેજલબેનને જીતાડી, બહુમતીથી જીતાડી અને એમને લાવવાના, સત્તા પર આવવાનું અને લોકોના પ્રશ્ન જે પ્રાથમિક સુવિધાઓ છે એને આપણે ઉજાગર કરી અને એમનું સોલ્યુશન લાવી અને લોકોને એમની જરૂરિયાતો જે હોય એ પૂરી કરવાની એ તેજલબેનની હવે જવાબદારી છે અને એમને ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરીને મત લેવાના અને બહેનોનો કે ભાઈઓનો દરેકનો વિશ્વાસ લઈ અને આપણે જંગી બહુમતીથી જીતવાનું। પ્રશ્ન છે એ જટિલ પ્રશ્ન પાણી, રોટી, કપડાં અને મકાન, આ ત્રણ વસ્તુ આપણી મુખ્ય વસ્તુઓ છે। હવે આની જે વસ્તુ છે અને જે સમસ્યા છે આપણી પાસે અત્યારે સત્તા, આપણે જો બુઠ્ઠી તલવારથી લડવાનું છે। હવે આપણી અંદર જો સત્તા આવશે તો આપણે કંઈક કરીશું અને કરીને બતાવીશું। એટલે હું દરેક બહેનોને, દરેક મતદારોને વિનંતી કરું છું કે 26 તારીખે સમય પહેલાં બધાય સ્થળ પર પહોંચી અને 100% મતદાન કરજો એવી હું તમામ મતદાર ભાઈઓ અને બહેનોને અપીલ કરું છું અને આપણી બહેનને, ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડે એવી હું અભ્યર્થના સાથે મારું વાણી વિલાસ પૂરું કરું છું। હું લતા સોની, વડોદરા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ। ઉદ્ઘાટન કરવા માટે અમે આવ્યા છીએ। એમાં અમારી લતાબેન જિલ્લા મહિલા પ્રમુખ, ભાઈ શ્રી કનુભાઈ, અમને બધાને બોલાવી અને તેજલબેન, હવે આ લોકોનો ભ્રષ્ટાચારની વાત તો આપ બી જાણો છો ને કે હવે કેટલો ભ્રષ્ટાચાર કરે છે। ખાલી અમે કહીએ એટલું જ તો નહીં, તમે પણ જાણો છો કે આ કેટલા ભ્રષ્ટાચારી છે। હમણે આ લોકોએ ફોર્મ પાછા ખેંચવા તાલુકાના જિલ્લાનો સિર્ફ પોલીસનો જ ઉપયોગ કર્યો છે। પોલીસે જ જાય અને ખેંચા લાવડી દીધી। એવા બહારના મહી નહોતા જતા પણ અહીંયા પેલા લઈને જતા રહેતા હતા, મહી જાય એટલે આવા લોકો થાકી ગયા છે। અમને ખબર પડી આવું કે આપણો આ વર્તા પાણી થયો છે એટલે આવા બધા કરીશું। એટલે હજુ એ તમામ પ્રયત્નો કરશે અહીંયા આગળ, તમામ પ્રયત્નો અમારા કોંગ્રેસના ઉમેદવારને કેવી રીતે એને હેરાન કરવા એ રીતના તમામ પ્રયત્નો કરશે। પણ અમારી આ પ્રજા બહુ જાગૃત છે અને સાહેબ આ દશરથ તો છે ને આ કોંગ્રેસનું કામ છે। હું વિધાનસભામાં ધારાસભ્ય હતો દાદા ટોંકી અમે બનાવેલી, આ પાણીની ટોંકી પૂછો એમને, આ ગોમારાને કોઈ પૂછો તો તે દાડ જીતુભાઈ અમારો સરપંચ હતો, બરાબર, અને પ્રકાશ કોકત સંસદ હતો। તે દાડ અમે અમારી ચિમનલાલની સરકારમાં બનાવેલું। તો આ લોકોએ શું કામ કર્યો
અને કે આમાં વિકાસ કયો વિકાસ? પેલા કાકા હમણાં કહેતા હતા કે આ બુલેટ ટ્રેન, હાઈવે, આ એમનો વિકાસ કે પૈસા કંઈ મળે છે? ઓવરબ્રિજ બનાવવાના સિટીમાં ઓવરબ્રિજના પેલા જોયા તમે કેવા ઓવરબ્રિજના? કારણ કે જો એમને જરૂર નહીં તો હું ઓવરબ્રિજ બનાવે, કારણ કે પૈસા જમાથી મળે. તો આ લોકો સિર્ફ પૈસા જ ખોરે છે ને હવે આ લોકો પર પૈસા બહુ થઈ ગયા, એટલે આ લોકો છે ને હવે કાઢ થઈ જશે પ્રજા. એટલે આ પ્રજા આ ધારશે ને પ્રજા તે દાડો અમને હંતા તો નહીં આવડે સાહેબ કે અમને કઈ રહેવું. તમે જુઓ બાંગ્લાદેશમાં હોવ કેવા નાઠા બધા, કેવા લોકોને માર્યા. એટલે આ પછી આવું નેપાળ જુઓ તમે, એટલે આ એવી દશા થઈ છે આ દેશની. એટલે અહીં આવી જરા ગુજરાતની દશા છે ને તારે લોકો જાગશે. એટલે આજે અમે વિનંતી કરીએ છીએ કે કોઈપણ સંજોગો અમારા કોંગ્રેસના તાલુકાના જિલ્લાના ઉમેદવારો જીતે, જંગી બહુમતી જીતે, એવું આ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજ રોજ ખોડિયાર માના દર્શન કરીને દશરથ 1 તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી તેજલબેન સુરતસિંહ ચૌહાણના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. સાથે કનુભાઈ ગોહિલ અમારા જિલ્લાના પ્રમુખ, મંગલસિંહ ગોહિલ અમારા ધારાસભ્ય શ્રી, લતાબેન મહિલા પ્રમુખ શ્રી, સાથે તમામ ગ્રામની જનતાઓને સાથે રાખીને આજે પ્રજાની વચ્ચે જઈને અમે જીતનો વિશ્વાસ પૂર્ણ કરવા નીકળ્યા છે. સાથે સાથે દશરથ ગામની જે મૂળભૂત જરૂરિયાતો છે, પાણી હોય કે સ્કૂલની સુવિધાઓ હોય, રસ્તાઓની સુવિધાઓ, ગટરની સુવિધાઓ હોય, કચરાની સુવિધાઓ હોય, જે તમામ પાયાની સુવિધાઓ છે એ તમામ પાયાની સુવિધાઓ દશરથ ગામને આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ વડોદરા મહાનગરપાલિકાની સૌથી નજીકનું ગામ એટલે કે 5 કિલોમીટરના અંતરમાં દશરથનું ગામ આવતું હોય ને દશરથ ગામ આ તમામ સુવિધાઓથી વંચિત રહેતું હોય તો એ આ ભારતીય જનતા પાર્ટીને શરમથી ડૂબી મરવું જોઈએ. આજે તમે જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ભારત દેશમાં કાંઈ નહોતું, જ્યારે આઝાદી મળી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુની જે સ્વપ્નદ્રષ્ટિ, દૂરદર્શીને જે પણ હતું એનાથી આજે ભારત દેશ આટલો આગળ આવ્યો છે. અને એ જ બધી વસ્તુઓને આ ભારતીય જનતા પાર્ટી આજે વેચતી જતી ગઈ છે. સરકારી નોકરીઓ બંધ થઈ ગઈ છે. આજે દશરથ ગામમાં તમે જુઓ GSFC હોય, IPCL હોય, તમામ ગવર્મેન્ટ જોબમાં અમારા પહેલાં દશરથના વડીલો હતા. આજે અમારા છોકરાઓને નોકરીઓ નથી મળતી. અમારા દશરથના 70 જેટલા યુવાઓને, કામદારોને GSFCમાંથી છૂટા કરવામાં આવ્યા છે અને તમામનો પગાર પણ નથી આપવામાં આવ્યો. વચનો પૂરા કરવામાં આવ્યા કે પગાર આપીશું, પણ એ પગાર પણ આપવામાં નથી આવ્યો. એટલે આ ભારતીય જનતા પાર્ટી આ વખતે ઝાંખી ગઈ છે કે અમે નથી જીતવાના. એટલે તમામ અમારા ઉમેદવારોને ગમે તે કરીને ધાક ધમકી આપીને તોડીને પણ અમારા દશરથ જિલ્લા પંચાયત એટલું મજબૂત છે કે આ વખતે અમે અમારી દશરથની જનતા એ સાચી અને પ્રજાની વચ્ચે રહેનાર ઉમેદવારને જીતાડવાની છે. અને 100% આ વખતે કોંગ્રેસનો પંજો એ દશરથ જિલ્લા પંચાયત અને વડોદરા જિલ્લામાં સ્થાન આગવું ધારણ કરશે અને 100% અમારી વડોદરા જિલ્લામાં અમારું કોંગ્રેસનું બોર્ડ બનશે એવી અમને આશા છે. ભારતીય જનતા પાર્ટી જાણી ગઈ છે, પ્રજા વચ્ચે રહી નથી, ચૂંટણીના સમયે આવી છે, કાર્યો કર્યા નથી. એટલે પ્રજાની સામે શું મોં લઈને જવું? તમે જો મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયતો હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જાકારો મળતો આવ્યો છે. અને એ આ પહેલાં જ વિધાનસભાને બધામાં ઝાંકી ગઈ હતી કે આ તમે જુઓ કે 2027 વિધાનસભાનું આ સેમિફાઇનલ તરીકે કહેવાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને એ ચૂંટણીઓમાં એ લોકો સારું એ લોકોને જાકારો મળી રહ્યો છે. એટલે એ તમામ ઉમેદવારો અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને તોડીને અને એક માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે. પણ અમારા સાચા નીડર જે ઉમેદવારો છે આજે પણ ભારતીય કોંગ્રેસ સાથે જોડેલા છે અને રહેશે અને ઉમેદવારો 100% જીતશે. ઈજન મકવાણા, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા. જિલ્લા પંચાયત સીટ દશરથ 1ના ઉમેદવાર તેજલબેન ચૌહાણના ચૂંટણી કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સમગ્ર વડોદરા જિલ્લાની અંદર એક નવું પરિવર્તન આવી રહ્યું છે. લોકોમાં ઉત્સાહ, પ્રેમ અને લાગણી છે કે અમે અમારા વધુ ઉમેદવારને જીતાડીએ, કારણ કે ભાજપના ભ્રષ્ટાચારથી અને ભાજપની જે નીતિઓ છે એનાથી લોકો કંટાળી ગયા છે હવે. અને તાજેતરના જે બનાવો બન્યા છે, આ ઉમેદવારી પત્રકો ભર્યા પછીને પાછું ખેંચવાનું નાતે એમાં ઘણી જગ્યાએ ઘર્ષણ થયો, ઘણી જગ્યાએ ઉમેદવારને ઉઠાઈ જવામાં આવ્યા, ઘણી જગ્યાએ સરકારી તંત્રનો ઉપયોગ કર્યો.
લોકો જાણી ગયા છે કે હવે આ લોકોની હાર નક્કી જ છે, એટલે આ લોકો હવે બળ વાપરવા માંડ્યા તંત્ર દ્વારા. એટલે તંત્ર દ્વારા બળ વાપરીને અમારા તાલુકા પંચાયતમાંથી 5 સીટ જેટલી સીટો અને જિલ્લા પંચાયતની 2 સીટો જેટલી અહીંથી એ લોકોએ બળજબરીથી ઉઠાવી દઈ અને બિનહરીફ થઈ ગયા છે. પણ બિનહરીફ થઈ ગયા છે એના માટે વડોદરા જિલ્લાની પબ્લિક તૈયાર થઈને બેઠી છે કે આવો અમે તમને સબક શીખડાવી છે. એટલે દશરથ તાલુકા પંચાયતની સીટ 100% વિજય થશે અને દશરથના નાગરિકો ભાજપને સબક શીખડાવશે એવી 100% ખાતરી સાથે કહું છું કે દશરથ જિલ્લા પંચાયત અને દશરથ તાલુકા પંચાયતની 4 સીટો કોંગ્રેસ પાર્ટીની આજની સંજોગોમાં જીતે છે, એમાં 2 મત નહીં. એટલે આ સીટોનું જોઈ અને હવે ભાજપ નવી રણનીતિ કદાચ કરશે કે હવે કેમ જીતવું, કારણ કે હાર ભરી ગયા છે એટલે આ કાર્યમાં ઉતરી પડ્યા છે. લોકો સમજી ગયા છે કે ખોટા વચનો અમે જોયું કે દશરથના રસ્તાઓ જુઓ, પાણી જુઓ, ગટર નથી, દરેક સમસ્યાઓ એના જિલ્લા પંચાયતના સભ્ય હતા, તાલુકા પંચાયતના સભ્ય હતા, ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે. 50 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળતા ગ્રાન્ટો વપરાય છે કઈ? 10 કરોડ રૂપિયાની ગ્રાન્ટો મળે છે, કઈ વપરાય છે એ જ અમને ખબર પડતી નહીં કે કઈ વપરાય છે. એટલે લોકો હવે ખબર પડી ગઈ છે કે ઠાલા વચનો જ છે, સ્થળ ઉપર કોઈ કામગીરી નહીં, ફક્ત કામગીરી કાગળ ઉપર જ છે. અને એમના નીચે પંચાયતના તલાટી મળીને છેક સુધી એક ધાર્યું વલણ, એક ધાર્યો ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારથી લોકો કંટાળી ગયા છે. લોકોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોઈ જગ્યાએ લોકો પૈસા સિવાય કોઈ કામ જ થતું નહીં. નર્યો ભ્રષ્ટાચાર ભાજપની અંદર થઈ ગયો છે. એટલે એ લોકોએ ભૂતકાળમાં એક સૂત્ર આવેલું હતું, સૂકી રોટી ખાએગા ભાજપ કોઈ જીતાય. એટલે એમણે કહ્યું કે અમારી હાથે રહો, સૂકી રોટલી ખાતા થઈ જઈશું. એટલે એનું આ ઉલટું પૈસા થઈ ગયું. એટલે લોકોને રોડ રસ્તા ઉપર લાવી દીધા. તમને કહું ગરીબ થઈ ગયો, માલે તું ઉધાર થઈ ગયો. એટલે આ સરકારની અંદર હવે ઠાલા વચનોથી લોકો કંટાળી ગયા છે. એટલે હવે લોકો કોંગ્રેસ તરફ મન મનાવી દીધું છે અને આવતી ચૂંટણીની અંદર પરિવર્તન આવશે અને ગુજરાત સરકારને પણ એક સબક મળી જશે કે હવે કોંગ્રેસ જીતી છે, હવે ગુજરાતમાં કોંગ્રેસ આવી છે. આ 2027નું એક ટ્રેન્ડ છે કે 2027માં હવે શું થશે એ આ લોકો જાણી ગયા છે. મારું નામ તેજલબેન સુરતસિંહ ચૌહાણ છે અને મેં દશરથ તાલુકા પંચાયતમાં એક ઉમેદવાર કરેલી છે. આ ગામમાં પાણી અને ગટર જેવી વર્ષોથી જૂની અમારા ગામમાં ખાતે સમસ્યાઓ છે, જેથી હું બધા નાગરિકોનો સાથ સહકાર આપીને પ્રયત્ન કરીશ. સર્વ સમાજ. તમે આ પહેલી વાર ફોર્મ ભરી રહ્યા છો? હા. આગળ તમારા શું બીજા પ્રયાસો છે, શું બીજી જનતા માટેની સેવા માટે? આ ગામમાં વર્ષોથી પાણીની સમસ્યાઓ છે તે લાવવાનો પ્રયત્ન કરશું. રોડ રસ્તાનો, ગટરનું સમસ્યાઓ દૂર કરશું. આપ ક્યાંથી ફોર્મ ભર્યું છે? તાલુકા દશરથ 1. દશરથ તાલુકા પંચાયત. આપનું પૂરું નામ? તેજલબેન સુરતસિંહ ચૌહાણ. વડોદરા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. લાંચ લેતા એક આરોપીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામે આજે બપોરે 2:30 વાગે સ્કેમના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આ આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડવું આવ્યું હતું. ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ સામાનને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ સતત મહેનત કરીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે સ્ક્રેપ સામાનને નુકસાન પહોંચ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ આગ લાગવાના કારણોને લઈને તપાસ શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભાજપ કાર્યાલયની માત્ર 100 મીટરની દૂર ગટર સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગટરો ઉભરાતા રસ્તા પર ગંદા પાણીના રેલા વહેતા થયા છે. આસપાસના વિસ્તારની સ્થિતિ દયનીય બની છે. ગંદુ પાણી સોસાયટીના મુખ્ય ગેટ સુધી પહોંચતા રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુર્ગંધના કારણે વિસ્તારનું વાતાવરણ અસહ્ય બની રહ્યું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ અનુભવાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. આ પરિસ્થિતિથી આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ ઉઠાવી છે. વોર્ડ 12 સમસ્યાઓની ભરમાર. આ એક એવો વિકાસશીલ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે વર્ષથી તે વન સાઇડ જ રોડ છે. એ તો પૂરું નહોતું થયું અને હવે પાછી ગટરની સમસ્યા. આ વિકાસ છે 30 વર્ષનો, જે ભાજપના શાસનને 30 વર્ષનો વિકાસ થયો. વિચાર કરો, આવો વિકાસ કરશે તો વડોદરા ક્યાં જઈને અટકશે. એટલે કહેવા માંગુ છું, આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ. એટલે નગરપાલિકાનો મતલબ જ આ છે, રોડ, રસ્તા, ગટર. એટલે આ વિષયને લઈને થતું ઇલેક્શન એટલે નગરપાલિકાનું ઇલેક્શન. કે આ વખતે વિચાર કરજો, જો વિચારીને વોટ આપજો. ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા, હવે કામના નામ પર વોટ આપજો. જરૂરી થઈ ગયું છે પરિવર્તન વોર્ડ 12માં. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માંજલપુર પોલીસે સજા વોરંટના આધારે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નસીમા કુમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી હલવા નાકા વિસ્તારમાંથી એક સજા આપેલા આરોપીને પકડી પાડ્યો છે. આરોપી કૈલાશદાન કુપદાન ગઢવી, જે કેદારધામ સોસાયટીમાં રહે છે અને નામદાર કોર્ટના નોન બેલેબલ વોરંટ જારી કરવામાં આવ્યું છે. વડોદરામાં અશાંત ધારા મુદ્દે લોકોમાં ઉગ્ર આક્રોશ. આરવી દેસાઈ રોડ પર વિરોધના બેનરો સાથે પ્રદર્શન. અશાંત ધારા નહીં તો ચૂંટણી બહિષ્કારના સૂત્રો ગુંજ્યા. માંગ નહીં માન્ય તો મતદાનથી દૂર રહેવાની સ્થાનિકોની ચેતવણી. સયાજીબાગમાં સફેદ વાઘન રાધાએ બચ્ચાને જન્મ આપ્યો. 8 એપ્રિલ 2026ની વહેલી સવારે ખુશીના સમાચાર. ઝૂ સ્ટાફ અને પ્રાણી પ્રેમીઓનો આનંદની લાગણી. માતા અને નવજાત બચ્ચું બંને સ્વસ્થ. તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ડિસેમ્બર 2026માં રાજકોટથી લાવવામાં આવી હતી વાઘની જોડી. હવે ઝૂના પરિવારમાં થયો વધારો. સફેદ વાઘના વંશો વૃદ્ધિથી આકર્ષણ વધશે. આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના 40થી વધુ કાર્યકર્તાઓ ભાજપા સાથે જોડાયા તે વિષય પર આજરોજ આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌને નમસ્કાર. આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લખલેશભાઈ, શ્રી રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ એવા શ્રી પાર્થભાઈ, સહ ઇન્ચાર્જ એવા કિરણભાઈ, પાર્થભાઈ સુરતી, તમામ મીડિયાના ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરતા કાર્યકર્તાઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો હું ખૂબ ખૂબ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ધ્યાનમાં જ હશે, અત્યારે વર્તમાનમાં રાષ્ટ્રપતિ એ મહિલા છે. એ જ રીતે
વિત્ત મંત્રી પણ મહિલા છે. જ્યારે મહિલા આરક્ષણની વાત કરવામાં આવી ત્યારે જે પ્રમાણે આ મહિલા આરક્ષણ માટે પાર્લામેન્ટમાં જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ કર્યો, ખરેખર તો ભારતની નાગરિકોની સંખ્યાની સામે જોઈએ તો 50% મહિલાઓ છે. જ્યારે મહિલા શક્તિને આપણે સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નારી શક્તિ આગળ આવે, લોકસભા અને વિધાનસભામાં પણ એમનું નેતૃત્વ કરે અને દેશની મહિલાઓના વિષયો ઉપર વાતચીત કરે એ પ્રકારનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ કર્યું. 33% મહિલાઓના આરક્ષણની વાત રજૂ કરી હતી, પરંતુ બે મોઢાવાળી કોંગ્રેસ એક બાજુ તો મહિલાઓ માટેની વાત કરે છે અને જ્યારે મહિલાઓને સશક્તિકરણ કરવાનો વિષય આવે છે ત્યારે એનો વિરોધ કરે છે. એટલે કે મહિલા વિરોધી કોંગ્રેસ બસ માત્ર વિરોધ જ કરવો, વિરોધ પક્ષની ભૂમિકામાં રહીને પણ જે સારી અને સાચી વાત હોય એનું સમર્થન કરી શકાય. પરંતુ આપને સૌને ધ્યાનમાં છે, નકારાત્મક રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના બયાનબાજીમાં પણ હમણાં જ થોડાક સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કેરળની ચૂંટણી દરમિયાન જે પ્રકારના નિવેદનો કર્યા, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવી. અને આ પહેલી વખત નથી, એના પહેલા પણ અનેક એવા નિવેદન ભારતીય જનતા પાર્ટી વખોડી ચૂકી છે. અને આ નિવેદનોથી એક નકારાત્મક રાજનીતિના કારણે આજે દેશની અંદર કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો સત્તા ગુમાવી રહી છે. ભારતમાં આના ઇતિહાસમાં આપણા ત્યાં સ્ત્રી શક્તિ પહેલેથી મજબૂત રહી છે. કે રાણી અક્કાદેવી હોય, રાણી અહિલ્યાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, એવા અનેક મહિલાઓએ ભારતના સમર્થનમાં ભારતને સમર્થ બનાવવા માટે એમનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. નારી શક્તિને મજબૂત કરવા માટે માન્ય પ્રધાનમંત્રીજીએ જ્યારે વિષય ઉઠાવ્યો તો આ મહિલા વિરોધી કોંગ્રેસે એનો વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ કર્યો એટલું તો નહીં, પણ જ્યારે સંસદ પત્યા પછી સંસદની બહાર જ એની ઉજવણી પણ કરી. અરે મહિલાઓની એક સશક્તિકરણની વાતની તમે વિરોધ તો કરો, બરોબર, સમજી શકાય છે, પણ તમે ઉજવણી પણ કરો છો. મહિલાઓને સંસદમાં આવતા રોકવાની એની ઉજવણી, આવું હોઈ શકે, પરંતુ એની નકારાત્મક રાજનીતિ એ પ્રદર્શિત કરે છે. ભૂતકાળમાં પણ પાર્લામેન્ટમાં જ્યારે જ્યારે મહિલા આરક્ષણના બિલની વાત આવી છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને વિરોધ કર્યો છે. આની પહેલા જ્યારે આરક્ષણનું બિલ આવ્યું હતું ત્યારે તો એને ફાડી નાખવામાં આવ્યું. આજે મહિલા વિરોધી કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે, આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જરૂર ગુજરાતની મહિલાઓ એનો જવાબ આપશે. અને જવાબ આપશે ત્યારે એમને ધ્યાન આવશે કે અમે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છીએ. તો આપ સૌના માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે જે પ્રકારની માનસિકતાથી કોંગ્રેસ ચાલી રહી છે, આ નકારાત્મકતા, એને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરીએ, એ જ સૌને હું આપના માધ્યમથી અપીલ કરું છું. જેનું વર્ચસ્વ હોય એ ઝીરો થાય, જ્યાં વર્ચસ્વ જ ના હોય ત્યાં ઝીરો શું થાય? અને જે વર્ચસ્વ હતું એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, તો આમ આદમી પાર્ટી જ ક્યાં છે? તમારા મધર પણ તો ભાજપમાં હતા, નગર સેવિકા રહી ચૂક્યા હતા, તમે આ પાર્ટીમાં જોડાયા હતા, એનું શું કારણ હતું? હું ભારતીય સ્વતંત્ર નાગરિક છું અને કોઈ પણ જગ્યાએ જવાનો મારો અધિકાર છે. જે તે સમયે ક્યાંક પણ કોઈ પણ ઘર હોય એમાં નાના મોટા તકરારો હોય અને એ વખતની ઉંમર પણ એ કામ કરાવતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો લેવાયા હોય. પણ અત્યારે હવે પરિપક્વતાની સાથે, અનુભવોની સાથે, રાજ્ય કક્ષાના અનુભવોની સાથે, પાર્ટીમાં ભલે આમ આદમી પાર્ટીમાં હું નથી, પણ એને મને એક જગ્યા પણ આપી હતી અનુભવો લેવા માટેની, એટલે એનો પણ હું આભાર તો માનીશ જ, કારણ કે એ જગ્યા આપી હતી મને. ભલે એ હયાત છે નથી ને અમારાથી હતી, અલગ વિષય છે, પણ એનો પણ હું આભાર માની અને એટલું જ કહીશ
કે ઘર વાપસી એટલે કે દીકરીની પાછી આ ઘરે વાપસી થઈ છે. મા બાપ જોડે અનબનાવ હોઈ શકે, પણ ક્યારેય દૂરીઓ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ના હોઈ શકે. હું પહેલા પણ અહીંયા હતી, આજે પણ અહીંયા જ છું. આ બાકીના જોડાયા છે એટલે મતભેદ શું છે? જે લોકો જોડાયા છે સમસ્યા કઈ છે? આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે, મારી સાથે વર્ષોથી જોડાયેલા છે. આમ આદમી પાર્ટીમાં હું ગઈ ત્યારે પણ મારી સાથે હતા, નિષ્ઠાથી પાર્ટીનું કામ કરતા હતા અને આજે પણ મારી સાથે છે. ને હું જ્યાં હોઈશ ત્યાં નિષ્ઠાથી પાર્ટીનું કામ કરશે એની ખાતરી મેં આપી છે ને મારી સાથે બધા જોડાયા છે. ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોમાંથી વડોદરા આવતા જતા વેપારીઓને આજે એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. મુસાફરે જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત છતાં તેમને સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. ખાસ કરીને સાંજે 6:30 થી 7 વાગે જંબુસરથી નીકળતી બસો નિયમિત ન હોવા અને ટેકનિકલ ખામીઓના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મીડિયા સમક્ષ એક મુસાફરે જણાવ્યું કે રોજબરોજની આ સમસ્યાઓને તંત્ર અવગણી રહ્યું છે, જેના કારણે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પોતાની ફરિયાદો રજૂ કરી હતી. વડીલ નાગરિકોએ ચેતવણી આપી કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. છેલ્લા 5 દિવસથી એ લોકો આપણે મિની બસ મેકે છે અને એ મિની બસની અંદર 3 બસના પેસેન્જરો ભરીને ઘેટા બકરાની જેમ લઈને આવે છે. વારંવાર ફરિયાદ કરવા છતાં પણ એ લોકો સાંભળતા નથી. બીજા નંબરની અત્યારે હાલમાં જે પરિસ્થિતિ થઈ છે, 6:30ની બસની અંદર 1 મિનિટ ના મારે કોઈ હમણાં બસની વાત ના, મારે કોઈ વાત સાંભળી નથી. 6:30 વાગ્યેની બસની મેં અમે 6:30ની બસની ફરિયાદ કરવા ગયા તો 5-10 મિનિટ બસ લેટ મેકી. બસ મેક્યા પછી પણ ત્યાં આગળ પેલા ડ્રાઈવરને એવું પૂછ્યું કે બસ બરાબર ચાલશે, એટલે કે મારી જવાબદારી નહીં, મારો ઘેર પડશે. એનો વિડીયો ડ્રાઈવરનો અત્યારે અમારી પાસે એનો વિડીયો છે. ડ્રાઈવરે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનો વિડીયો પણ અમારી પાસે છે. હવે આ જવાબોનો આપણે શું તમે ડેપો મેનેજરને જાણ કરી? ડેપો મેનેજર અત્યારે હાલમાં છે નહીં. ડેપો મેનેજરની ફરજ 24 કલાકની છે. અધિકારી છે નહીં, કોઈ જવાબદાર અધિકારી નથી. એનો કોઈ અધિકારી પણ નથી, કોઈ પણ છે નહીં. અત્યારે 7 વાગ્યા, 6:30ના બધા પેસેન્જરો અત્યારે 7ની બસની અંદર હજુ બધા ભેગા થયા છે. એટલે હવે આના માટેનો અમારે હવે ઉગ્ર આંદોલન ના કરવું. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ લોકો અમારી કોઈ વાત સાંભળવા માટે તૈયાર નથી. તો પછી અમારે એના માટેનું શું કરવું, એક્શન લેવી કે નહીં લેવી, એ હવે એ લોકોના ઉપર ડિપેન્ડ છે. 7:35 વાળી કીર્તિથી બસ ઉપડે છે, એ બસ મિનિટ મેકે છે અને જ્યારે મેકે છે ત્યારે એકદમ જૂની ભંગાર ખાતીઓ. પરમ દિવસે અમે 9:45 વાગે 7:30ના બેઠેલા, 7:35ના બેઠેલા, 9:45 વાગે જંબુસર ડેપોમાં આવ્યા. હવે શું કરવું અમારે? સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગની સમિતિ ભરૂચના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. મેડિકલ કેમ્પ, આયુષ્માન કાર્ડ કેમ્પ અને આધાર કાર્ડમાં સુધારાના કાર્યક્રમનું આયોજન શ્રીજી મંદિર ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું. અર્બન હેલ્થ સેન્ટર લાલ બજારના ડૉક્ટર ડિમ્પલ અંકાણી, ડૉક્ટર હિમેન્દ્રી કંસારા તથા તેમના સ્ટાફ દ્વારા વિવિધ રોગોની તપાસણી અને જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. સાથે સાથે ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ લાભ મેળવ્યો હતો. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.